સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં ધાનેરા તાલુકાના સામરવાડા ગામના વિરુદ્ધ એક ગર્વ અને દુઃખ બંનેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગામનો જવાન જાલમસિંહ દેવડા, જે ભારતીય સૈન્યમાં પંજાબ ખાતે ફરજ પર હતા, તાજેતરમાં રજાઓમાં વતન આવ્યા હતા। દરમિયાન છાતીમાં દુખાવાની તકલીફ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુઃખદ વાત એ છે કે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું અને તેઓ શહીદ થયા છે। શહીદ જાલમસિંહ દેવડાનો પવિત્ર દેહ સેનાએ સમગ્ર સન્માન સાથે વતન લાવ્યો હતો અને સામરવાડા સુધી ચોરાથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને શહીદના સન્માનમાં તેમની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનું એક અનોખું દ્રશ્ય બન્યું। શહીદને આખરી વિદાય આપવા માટે ગામ અને આસપાસના વિસ્તારના હજારો લોકો ઉમટી પડ્યા હતા। ગામના ખૂણે ખૂણે ભારત માતા કી જય અને શહીદો અમર રહો એના નારા ગુંજાયા છે। સેનાએ શ્રદ્ધાંજલિ સાથે સલામી આપી અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પણ ફૂલોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે શહીદના પરિવારજનોના આંસુ અને ગમગીન માહોલ સમગ્ર વાતાવરણને વીંધતી હતી, પણ સાથે દેશભક્તિનો ગર્વ પણ સૌની આંખે જોઈ શક્યા હતા। સમાચારમાં